એ આપણે લેક્ચરમાં માત્ર ખાલી ને ખાલી છે એ વાતો કરવાની છે અને તમારે છે આમાં થોડાક તર્ક લગાવીને મને છે એ જવાબ દેવાના છે અને અમુક વસ્તુ છે એ જે હું જણાવું એને તમારે માત્ર ને માત્ર ધ્યાનમાં લેવાની છે. આજે હું તમને છે એ કયો વિષય ભણાવી રહ્યો છું, કયું ચેપ્ટર ભણાવી રહ્યો છું એ અંતે જણાવીશ. એ થોડું સસ્પેન્સ છે. તો ચાલો મિત્રો, હવે છે એ તમને સ્ક્રીન ઉપર છે એક ઇમેજ શો કરશે. તો તમારે છે આ ચારે ચાર ઉદાહરણ છે એ જોઈને મને કહેવાનું છે કે માત્ર સજીવ છે કે નિર્જીવ. હવે છે એ તમે એ ચિત્ર જોયું હશે અને તમે સરળતાથી છે એનો જવાબ પણ આપ્યો હશે કે આ સાઈડ સજીવ છે. તો હવે આપણે વિષયનું નામ કહી દઈએ. હવે તમને છે ખ્યાલ આવી ગયો હશે કે આજે છે હું તમને વિજ્ઞાન ભણાવવા જઈ રહ્યો છું. એમાં પણ વળી છે એ સજીવ નિર્જીવનો કોન્સેપ્ટ, ધી કોન્સેપ્ટ ઓફ લિવિંગ થિંગ્સ એન્ડ નોન લિવિંગ થિંગ્સ, એ બાયોલોજીની અંદર આવે. તો આપણે છે આજે જીવ વિજ્ઞાનની વાત કરવાની છે. હવે મિત્રો છે એ 1 મિનિટ થોડુંક રિવાઇન્ડ કરો. તો મેં તમને છે એ કયા ચાર ઉદાહરણ આપ્યા હતા એ હું જરા બોર્ડ ઉપર લખી લઉં. તો મિત્રો આ ચારેયને તમે છે એ કયા બેઝ ઉપર એમ કીધું કે આ છે એ સજીવ છે? તો એની પાછળનું છે તમે મોટા ભાગેનો છે એ જવાબ એ રહેશે કે ભાઈ સર આ બધા છે એ હલન ચલન કરે છે. ચાલો, પરંતુ મિત્રો છે એ અહીંના પહેલા 3 ઉદાહરણ છે એ કદાચ જો સૂતેલી અવસ્થામાં તમે જુઓ તો ફરીથી આપણે જોઈ લઈએ. ચાલો, હવે કયો સજીવ છે કે નિર્જીવ? તો હજી પણ તમારો જવાબ છે એ ચેન્જ નહીં થાય. તમે કહેશો સજીવ છે. તો હું પૂછીશ કેમ, વાય? તો તમે કહેશો કે ભાઈ શ્વસન કરે છે. ચાલો, તો માની લીધું, વાત સાચી છે. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી તમારી છે એ સ્ક્રીન ઉપર તમને બતાતું હશે. તો આ એક્ઝામ્પલ છે એ લીલી વનસ્પતિનું છે. હવે મિત્રો છે એ કયો લીલી વનસ્પતિ છે એ તો છે એ હવાના છે જોરથી હલન ચલન કરે છે. શ્વસન કરતા છે એ તમે દેખી શકતા નથી, પરંતુ તમારો જવાબ હજી તમે છે એ કાયમ રાખશો કે ભાઈ છે લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન છે એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પોતે ગ્રહણ કરે છે, પોતાનો ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનાવે છે, જેનાથી તે પોતાનું જીવન ટકાવી રાખે છે અને વળી વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. તો વાત માની લઈએ તમારી કે હા ભાઈ વાત તમારી સાચી છે. તો લીલી વનસ્પતિ પણ છે આપણે એને સજીવ માની લઈએ. એટલે આમ મિત્રો કહી શકીએ કે ભાઈ વનસ્પતિઓ છે એનો પ્રાણવાયુ છે સૂર્યપ્રકાશની હાજરીમાં છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. રાત્રે મિત્રો છે વિપરીત પરિસ્થિતિ ચાલતી હોય છે. હા, અમુક વૃક્ષો છે એ આમાં બાકાત છે કે જે 24 કલાક છે ઓક્સિજન મુક્ત કરે છે, જેની આપણે પછી આગળ વાત કરવાની છે. તો તમે છે અહીંયા કહેશો કે ભાઈ લીલી વનસ્પતિ તો સાહેબ શ્વસન કરે છે, બરોબર છે, ઇન્ટેક CO2 એન્ડ reduce or emit oxygen. તો આપણે આ માની લઈએ કે આ ભાઈ શ્વસન કરે છે એટલે સજીવ છે. ચાલો, હવે
લીલી વનસ્પતિ સિવાયની કોઈ વનસ્પતિનું આપણે એક્ઝામ્પલ દઈએ તો છે એ તો પ્રકાશ સંશ્લેષણ છે, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરતી નથી. તો હવે એના બારામાં શું કહેશો? તો પણ સજીવ. કેમ? હવે તમે છે એ સવાલનો જવાબ છે થોડો બદલી નાખશો. સર, વૃદ્ધિ પામે છે કે એકનો છોડ કે પ્લાન્ટ તમે જોશો 2-5 વર્ષ રહીને જોશો તો ઘણો મોટો થઈ ગયો છે. હા, તેના જેવો છે બીજો સજીવ ઉત્પન્ન કરવા છે સક્ષમ છે. તો મિત્રો છે હા, અને આપણે હવે સજીવ માની લેવી પડે. ચાલો, તો છે આટલા તથ્યો પણ મિત્રો છે એ કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય છે એ સજીવ છે કે નિર્જીવ એ સમજવા માટે પૂરતા નથી. હવે હું તમને છે એક નવો જ છે એ એક્ઝામ્પલ છે તમારી સ્ક્રીન ઉપર દેખાડું છું, જેનો જવાબ દેવો છે તમારી માટે થોડો કપરો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ હું તમને જણાવી દઉં કે શેનું છે એ ચિત્ર છે. આમ તો મોટા ભાગનાને છે એ સમજણ પડી ગઈ હશે. તો મિત્રો છે એ ઇમેજ હતી એ વાયરસની છે. ચાલો, એમાં પણ આ ખાસ કરીને ઇમેજ છે એ કોરોના વાયરસની છે. ચાલો મિત્રો, હવે જણાવો, વાયરસ સજીવ છે કે નિર્જીવ? તો મિત્રો છે આનો જવાબ દેવો થોડો કઠિન છે. વાયરસ સજીવ પણ છે અને વાયરસ નિર્જીવ પણ છે. વૈજ્ઞાનિકો છે એ વાયરસને છે એ સજીવ અને નિર્જીવને છે એ જોડતી કડી રૂપ માને છે. શા માટે? તો આ છે પ્રશ્નનો આપણે થોડો જવાબ તૈયાર કરીએ. તો મિત્રો, વાયરસ જ્યાં સુધી કોઈ પણ છે એ સજીવ શરીરની અંદર છે એ પ્રવેશે નહીં ત્યાં સુધી છે એ નિષ્ક્રિય અવસ્થામાં રહે છે. એટલા માટે છે એને નિર્જીવ માની લેવામાં આવે છે કે એક પથ્થર જેમ પડ્યો હોય એમ મિત્રો છે એ વાયરસ છે એ કોઈ પણ છે એ સજીવ માધ્યમની બહાર છે એ પડ્યો રહે છે. તો મિત્રો છે એ જ્યારે એ કોઈ પણ છે એ મીડિયમની અંદર હવા, પાણી કે ખોરાક દ્વારા છે એ ચાલ્યો આવે છે, એને કોઈ છે સજીવ શરીર મળી જાય છે એટલે મિત્રો છે એ પોતાના જેવા છે એ કણોની સંખ્યા વધારી દે છે અને મિત્રો એ શરીરને છે એ નુકસાન કરે છે. એટલા માટે મિત્રો છે એ વાયરસને છે એ પેથોજન કહે છે. તો આપણે વાયરસ છે એના સજીવ હોવાના પુરાવા જોયા કે જ્યારે કોઈ પણ છે એ શરીરની અંદર જશે એટલે પોતાની જેવા છે કણોની સંખ્યા વધારી દેશે અને તે શરીરને નુકસાન કરશે. તો જો મિત્રો એને સંખ્યા વધારી એટલા માટે છે એને સજીવ કહી શકાય. વળી મિત્રો છે એ ત્યાં જઈને છે પોતે પોષણ મેળવશે તો જ મિત્રો છે એ પોતાની સંખ્યા વધારી શકે, તો છે અહીંયા એ પોષણ પણ મેળવશે. પરંતુ મિત્રો છે વાયરસને તો છે એ શા માટે નિર્જીવ પણ કહી શકાય? તો એ પણ છે આપણે હવે તથ્યો તારવવાના છે. ચાલો, વળી મિત્રો છે એ એની અંદર છે એ નવા કણોને છે એ પોતાના જેવી જ છે એ રેપ્લિકા, પ્રતિકૃતિ બનાવી શકે એની માટે છે એ ડીએનએ અને આરએનએ પણ આવેલા હોય છે.
તો મિત્રો આ ડીએનએ અને આરએનએ શું છે? આગળ ભવિષ્યમાં આની છે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે, પણ થોડું સમજાવી દઉં તમને કે શા માટે છે એ મનુષ્યના ઘરે કોઈ દિવસ છે એ ઘોડા કે ગાય કે કૂતરાનો છે જન્મ થતો નથી. તો મિત્રો એનો જવાબ છે આ ડીએનએ છે. કારણ કે ડીએનએ છે એ પ્રોટીનનું બનેલું હોય છે અને કોઈ પણ પ્રજાતિનું ડીએનએ છે મિત્રો એ અન્ય પ્રજાતિ સાથે મળતું આવતું નથી. અહીં પ્રોટીન એક પ્રકારનો છે એ મેસેજ તૈયાર કરે છે અને મિત્રો છે એ પ્રકારે એ ડીએનએ છે એ બનતા હોય છે કે જેથી મિત્રો છે મનુષ્યના ઘરે છે એ મનુષ્ય જ અવતરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો છે હવે વાયરસ ને શા માટે આપણે નિર્જીવ પણ કહી શકીએ તો એ તથ્યો આપણે છે એ આ બાજુ રજૂ કરીએ. પહેલો જ મિત્રો છે એ સચોટ ઉત્તર છે કે જે વાયરસને છે એ નિર્જીવ સાબિત કરે છે. શું કહે છે? જેવી ક્રિયાઓ કરી શકે એવી કોશિકાઓ ધરાવતા નથી. મિત્રો આજે કોઈ પણ સજીવને છે એ જો જીવંત રહેવું હોય તો અમુક છે એ પર્ટિક્યુલર એક્ટિવિટી એને કરવી પડતી હોય છે. દાખલા તરીકે શ્વસન કરવું, જે આપણે છે છોડી શકતા નથી, પોષણ મેળવવું, એ જ રીતે પોતાના જેવા છે એ બીજા સજીવો છે એ ઉત્પન્ન કરવા, શરીરમાં છે એ પોષક દ્રવ્યોનું છે રુધિર મારફતે છે એ પ્રત્યેક કોષો સુધી છે એ વહન કરવું, પાચન કરવું અને નકામા પદાર્થો મિત્રો છે એ શરીરની બહાર ફેંકવા. આ છે એ પ્રક્રિયાઓ કોન્ટિન્યુઅસલી છે એ શરીરની અંદર ચાલતી હોવી જોઈએ. પરંતુ મિત્રો છે એ કોશિકાઓનો છે એ વાયરસની અંદર અભાવ હોવાથી છે તેઓ જૈવિક ક્રિયા કરતા નથી. એટલે મિત્રો જે સજીવો છે એ તમે એને ઓળખી કાઢો છો એ ક્રિયાઓને આધારે, એવી ક્રિયાઓ તો છે એ વાયરસ કરતા નથી. એટલે તમે છે એને નિર્જીવ ગણી શકો. વળી મિત્રો છે એ આગળ જોઈએ. વાયરસને કોઈ પણ છે સજીવ શરીરનું માધ્યમ ન મળે તો છે એ તે પ્રજનન પણ કરી શકતા નથી. મીન્સ કે છે એ તેમની આગળ સંખ્યા વધારી શકતા નથી. સજીવ શરીરનું માધ્યમ. અને મિત્રો છે વાયરસના છે તમે સ્ફટિક પણ બનાવી શકો છો. સ્ફટિક એટલે શું? તો મિત્રો છે એ કોઈ ચોક્કસ આકાર છે કે જે ઘન સ્વરૂપે હોય એને તમે છે એ ક્રિસ્ટલ કે સ્ફટિક કહી શકો. તો એ પણ બનાવી શકો. પછી મિત્રો છે એ આકારમાં ફેરફાર થાય નહીં. એટલે મિત્રો છે વાયરસ વૃદ્ધિ કરતા નથી, એ પણ અહીંયાથી છે એ આપણે સાબિત કરી શકીએ. તો મિત્રો છે આ મીડિયમની બહાર છે પોતે એક્ટિવ રહેતા નથી. કોઈ પણ છે જો એને છે હ્યુમન બોડી ન મળે મિત્રો તો છે એ પોતે એક્ટિવ થઈ શકતા નથી. એટલા માટે વાયરસ છે એ મિત્રો નિર્જીવ પણ છે. તો મિત્રો છે એ વાયરસ છે એ શેના બનેલા હોય છે તો એ થોડું છે મિત્રો એની આપણે માહિતી મેળવી લઈએ. કે છે વાયરસ છે એ પ્રોટીનનું આવરણ ધરાવતા અને અંદર એમિનો એસિડ ધરાવતા કણ છે. મિત્રો આ એમિનો એસિડ છે એના કારણે છે વાયરસ પોતાની જેવા છે એ અન્ય કણો કોઈ માધ્યમની અંદર આવે તો છે મિત્રો એ પોતાની સંખ્યા વધારી શકે છે. એટલે મિત્રો છે એ વાયરસને છે એ સજીવ અને નિર્જીવને છે એ જોડતી કડી રૂપ ગણી શકાય. ચાલો મિત્રો છે હજી આપણે છે એ ડીપની અંદર ચર્ચા કરવાની છે સજીવ અને નિર્જીવ વિશે.
હા મિત્રો, વાયરસને નરી આંખે જોઈ શકાતા નથી. એનો તમને છે વ્યાસ હું જણાવી દઉં. મિત્રો, નાનામાં નાનો વાયરસ છે એ 20 નેનોમીટરનો અને છે મોટા મોટો વાયરસ છે લગભગ 250 નેનોમીટર જેટલો હોય છે. આપણે છે અત્યારે વાત કરીએ કોરોના વાયરસની, તો કોરોના વાયરસ છે એનો વ્યાસ મિત્રો છે 125 નેનોમીટર છે. વોટ ઇઝ નેનોમીટર? તો મિત્રો છે એ 1 મીટરનો 10⁹ ભાગ. 1 મીટર છે મિત્રો, એના તમારે છે 10⁹ છે એ જેવડા નાના નાના છે એ ટુકડા કરવાના છે. ત્યારે તમને છે એ મિત્રો નેનોમીટરની અંદર છે એ આન્સર મળશે. તો આટલો સૂક્ષ્મ છે જે નરી આંખે જોઈ શકાતો નથી. ચાલો મિત્રો છે એ આપણે આગળ વાત કરીએ. તો તમે છે એ કોઈ પણ પદાર્થ જોવો છો તમારી આજુબાજુ, એને તમે છે એ સજીવ અને નિર્જીવ કેવી રીતે માનો છો? તો આપણે મિત્રો છે એ જોઈએ કે તમે છે કેવા કેવા તથ્યો રજૂ કરશો કોઈ છે પદાર્થને સજીવ કે નિર્જીવ જણાવો. આપણે કોઈ પણ પદાર્થને છે એ તેના લક્ષણો, પુરાવાઓ અને કાર્યોના આધારે છે એ તેને સજીવ કે નિર્જીવ માની લઈએ છીએ. જો મિત્રો વાયરસ આપણે છે એ નરી આંખે તો જોઈ શકતા નથી, પરંતુ મિત્રો છે એ તમે વાયરસને છે એ કોઈ પણ છે મીડિયમની અંદર છે એ સ્ટ્રોંગ માઇક્રોસ્કોપની અંદર જોશો તો મિત્રો એ તમને છે એ સજીવ જેવા જણાશે. તો મિત્રો છે અહીં તમારે છે એ આ લક્ષણ છે જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડશે, પરંતુ આપણે છે વ્યવહારમાં તો મિત્રો છે એ માઇક્રોસ્કોપ બધાએ છે એનો ઉપયોગ નહીં કર્યો. એટલે આપણે મિત્રો છે એ પુરાવા ઉપરથી, કોઈ બુક ઉપરથી વાંચીને છે એ મિત્રો આ માની લેશો કે નહીં ભાઈ વાયરસ કોઈ મીડિયમમાં આવી જાય તો સજીવ અને બહાર હોય તો નિર્જીવ. લક્ષણો છે જોઈશું કે ભાઈ વૃદ્ધિ પામે છે, શ્વસન કરે છે, પોતાનો જેવો છે એ બીજો સજીવ છે ઉત્પન્ન કરી શકે છે, તો છે એ સજીવ છે, આઈધર નિર્જીવ. પછી કાર્યોના આધારે જો કોઈ પણ છે એ પદાર્થ કે એન્ટાઇટીને તમે છે એ કાર્ય કરતા જોવો છો તો તમે છે જણાવી દેશો કે હાથ પગનું હલનચલન, શ્વસન વગેરે કે છે એ જેને સજીવ પુરવાર કરે છે. પરંતુ મિત્રો આટલું નોલેજ છે એ કોઈ પણ છે એ પદાર્થને સજીવ કે નિર્જીવ છે પુરવાર કરવા માટે પૂરતું નથી. તેથી જ ટેક્સ્ટ બુકની અંદર છે એવું લખ્યું છે માત્ર હલનચલનને છે એ સજીવની વ્યાખ્યાના લક્ષણ તરીકે સ્વીકારી શકાય નહીં. હવે મિત્રો છે આપણે ઉપર ઉઠીને છે એ ડીપ રિસર્ચ કરવાની છે, તો હવે ખાસ અહીંયા છે એ થોડું ધ્યાન આપજો. જોઈએ આગળ.
કે છે અમુક ક્રિયાઓ છે એ ખૂબ જ અત્યંત સૂક્ષ્મ સ્તરે થતી હોય છે અને જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. પરંતુ મિત્રો જો આ ક્રિયા છે એ થાય નહીં તો મનુષ્ય કે અન્ય કોઈ સજીવ છે એ લાંબો સમય સુધી છે એ જીવિત રહી શકે નહીં. તો મિત્રો છે આવી આપણે છે પાયાની સૂક્ષ્મ ક્રિયાઓ છે એને પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જેથી આપણે કહી શકાય કે કોઈ પણ પદાર્થ છે એ સજીવ છે કે નિર્જીવ. આપણું શરીર છે એને આપણે છે એ જુદા જુદા છે એ ભાગમાં વર્ગીકૃત કરી અને છેલ્લે છે મિત્રો એ મૂળ પાયાનું છે એ કણ કયો છે કે જેના દ્વારા છે એ પ્રત્યેક છે મિત્રો સજીવ સૃષ્ટિ છે એક પ્રત્યેક છે એ નિર્જીવ વસ્તુ નિર્મિત છે એની ચર્ચા કરવાની છે. તો મિત્રો શરીર છે એ અંગોનું બનેલું છે. અંગો મિત્રો છે એ સ્નાયુઓના બનેલા છે. સ્નાયુઓ મિત્રો છે એ પેશીની બનેલી છે. પેશી મિત્રો છે એ કોષોનો સમૂહ છે. વળી મિત્રો છે આ કોષની અંદર પણ છે અમુક ઘટકો આવેલા છે. જેવો કે મિત્રો છે કે કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ દિવાલ. તો મિત્રો છે આ ઘટકો છે એ અણુઓના બનેલા છે. અને મિત્રો છે એ પ્રત્યેક છે એ કોષની અંદર કેટલા અણુઓ આવેલા છે એ જોઈએ. તો મિત્રો પ્રત્યેક કોષની અંદર લગભગ 100 × 10⁻12 અણુઓ આવેલા છે. આ અણુઓની છે એ ગતિ એ મિત્રો આ અણુઓ છે એ કાર્ય રહેતા છે, કાર્ય કરતા છે એ જરૂરી છે. નહીતર મિત્રો છે એ આપણું શરીર છે એ અટકી પડે છે. તો મિત્રો છે શરીર, અંગો, સ્નાયુઓ, પેશી, કોષો અને કોષોના મિત્રો ઘટકો કે જે અણુઓના બનેલા છે, આ પ્રત્યેક અણુએ મિત્રો છે એ કંઈક ને કંઈક છે એ કાર્ય કરતા રહેવું પડે છે, ગતિશીલ રહેવું પડે છે. તો જ મિત્રો છે એ આપણું સજીવ શરીર છે જીવંત રહી શકે છે. તો મિત્રો છે કોઈ પણ સજીવ જો જીવંત રહેવું હોય તો આ અણુઓની આણ્વિક ગતિ અને અણુઓનું કાર્ય છે એ શરૂ રહેતું જરૂરી છે. વળી મિત્રો જોઈએ કે છે એ ઘણા છે એ કોષો નાશ પામતા હોય છે, ઘણા કોષોને છે એ ઘસારો લાગતો હોય છે. તો આની માટે છે મિત્રો એનો છે પ્રતિકાર કરવા માટે છે એ શું કરવું જરૂરી છે? તો મિત્રો છે આપણા શરીરના કોષો છે નવા બનતા હોય છે. કોષો છે એમાં સમારકામ, રિપેર પણ છે એ કામ ચાલતું હોય છે, રિપેરિંગનું કામ. વળી મિત્રો છે અમુક કોષો છે એમ મૃત થઈ જતા હોય છે.
તો જનરલી કોષોને છે ઘસારો લાગે છે, વિષાણુ કે જીવાણુનો મારો લાગે છે અને બાહ્ય પર્યાવરણ પણ અસર કરે છે, જેથી મિત્રો છે એ સજીવ શરીરનું છે એ રક્ષણ અને સમારકામ એ મિત્રો છે એ સતત ને સતત થતું રહેવું જરૂરી છે, જો કોઈ બી શરીરે છે એ જીવંત રહેવું હોય તો. તો મિત્રો છે એ આ તો આપણે હવે છે એ આખો કોન્સેપ્ટ સમજ્યા કે જીવંત રહેવા માટે છે મિત્રો એ આપણા શરીરને છે એ કેટલી સ્ટ્રગલ કરવી પડે છે. પરંતુ મિત્રો છે અહીંયા મારો કહેવાનો અર્થ એ છે કે તમે મુખ્ય છે સજીવના લક્ષણોને છે એ આધારે કોઈ પણ સજીવ છે એ કેટલો સમય જીવંત રહેશે કે જીવંત છે કે નહીં તેની મિત્રો છે એ ચર્ચા વિસ્તૃતથી કરી શકતા નથી. વાસ્તવિક અર્થમાં છે એ તે સજીવ છે એનો નાનામાં નાનો ઘટક જેને આપણે છે એ અણુ કે પરમાણુ કહીએ છે તે સતત ગતિશીલ અને કાર્યશીલ રહેવો જોઈએ, તો જ મિત્રો છે એ સજીવ શરીર છે એ લાંબો સમય છે એ જીવી શકે છે. તો આવો મિત્રો છે એની થોડી આપણે ચર્ચા કરી લઈએ. શું કહે છે મિત્રો? કોઈ પણ સજીવ છે એ અણુઓની બનેલી છે એ સુવ્યવસ્થિત રચના છે. એક એક મિત્રો છે એ કોષો અને કોષોની અંદર રહેલા અણુઓ છે વ્યવસ્થિત રીતે છે એ ગોઠવાય છે, ત્યારે મિત્રો છે એ કોઈ સજીવ શરીરનું છે એ નિર્માણ થતું હોય છે. આ અણુઓની છે મિત્રો એ ગતિ નિરંતર રીતે ચાલતી રહેવી જરૂરી છે, અન્યથા મિત્રો છે એ શું થાય જોઈએ. કે છે કે જો બાહ્ય પર્યાવરણને કારણે આ રચનામાં ભંગાણ પડે, ક્યાંય પણ છે મિત્રો એ નાનું મોટું ડેમેજ થાય, તો આ સજીવ શરીર છે એ લાંબો સમય સુધી મિત્રો છે એ ટકી શકતો નથી કે જીવી શકતો નથી. તો મિત્રો છે હવે વાત કરવાની છે કે આપણે જીવતા રહેવા માટે માત્ર ને માત્ર જીવતા, પોતાની પ્રગતિ કે વિકાસને છે સાઈડમાં મૂકી દો, માત્ર મિત્રો જીવંત રહેવા માટે છે એ કઈ ક્રિયાઓ છે એ કરવી જરૂરી છે. તો આ પાઠનું નામ હવે હું તમને મિત્રો જણાવી દઉં છું. લેસન નંબર 6 જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ મિત્રો. તો હવે છે આપણે કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર થવી જરૂરી છે જીવંત રહેવા માટે, એની ચર્ચા કરવાની છે. પછી મિત્રો અહીંયા આપણો લેક્ચર પૂરો થઈ જશે. તો મિત્રો છે એ હવે જોઈએ આપણે કેટલીક ક્રિયાઓ છે એ જીવંત રહેવા માટે જરૂરી છે. પહેલા જૈવિક ક્રિયાઓની છે આપણે વ્યાખ્યા બાંધી દઈએ નાની મોટી, પછી મિત્રો છે આની બ્રીફલી છે એ ડેફિનેશન આપણે બીજા લેક્ચરની અંદર સમજવાની કે જોવાની છે.
શું કહે છે મિત્રો? સજીવોને જીવંત રહેવા માટે જે ઘટના પાયાની છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. અથવા મિત્રો છે એ બીજી રીતે તમને સમજાવું તો સજીવો છે એ જૈવિક ક્રિયા કરે છે એટલે જ તે જીવંત છે. એ પણ બીજું લખી નાખીએ. તો મિત્રો છે એ પહેલી જ છે એ જૈવિક ક્રિયા જે આપણા માટે જરૂરી છે, શ્વસન, રેસ્પિરેશન. મિત્રો આપણે છે એ શ્વસન વગર તો છે એ ચંદ મિનિટ પણ છે એ જીવિત રહી શકતા નથી. બીજું મિત્રો પોષણ, ખોરાક અને પાણી એ બીજા ક્રમે આવે છે. કે ન્યુટ્રિશન વગર છે મિત્રો એ આપણું શરીર છે એ જૈવિક ક્રિયાઓ પણ છે કરી શકતું નથી. મિત્રો આપણા શરીરની ઉર્જા છે એ આ શ્વસન કરવામાં પણ મિત્રો છે એનો ખર્ચ થાય છે. ઈવન મિત્રો છે આપણે સૂતા હોય ત્યારે પણ છે આપણી ઉર્જાનો છે એ વ્યય તો શરૂ જ રહેતો હોય છે. તો મિત્રો છે કે પોષણ કે જેનાથી મિત્રો છે એ આપણા શરીરને છે કંઈક ઉર્જા મળે અને આપણું શરીર કંઈક કાર્ય કરી શકે. ઈવન જૈવિક ક્રિયાઓ પણ કરી શકે. અન્ય કાર્યની તો વાત છોડી દઈએ. ચાલો મિત્રો ત્રીજા નંબર, પરિપાચન અથવા પાચન, મેટાબોલિઝમ. કે જે વસ્તુ છે આપણે ગ્રહણ કરી છે એમાંથી મિત્રો છે એ પોષક તત્વો છે આપણા શરીરના એક એક કોષ સુધી છે એ પહોંચવા જરૂરી છે કે જેથી એ કોષોનો છે એ વિકાસ કે વૃદ્ધિ થઈ શકે. વહન. મિત્રો આપણે છે પોષણમાંથી જે કોઈ પણ પોષક તત્વો છે એ મેળવ્યા છે એને શરીરના એક એક કોષ સુધી છે એ પહોંચાડવાના છે. એટલે ટ્રાન્સપોર્ટેશન પણ જરૂરી છે. મિત્રો કોણ કરે છે મિત્રો આ પોષક તત્વનું વહન? તો કે છે રુધિર મારફતે છે એ આ પોષક તત્વનું વહન થતું હોય છે. ઉત્સર્જન કે છે કે જેટલો ખોરાક ગ્રહણ કર્યો છે એ બધો જ આપણા શરીર માટે કામનો હોતો નથી. શરીર એમાંથી છે એ નકામો પદાર્થ છે એ દૂર કરે છે અને પોષક તત્વો પોતે છે સંપૂર્ણપણે છે એ ગ્રહણ કરી લે છે. તો મિત્રો છે એ આ નકામો પદાર્થ છે એ શરીરની બહાર પણ ફેંકવો જરૂરી છે. એટલે મિત્રો છે એ ઉત્સર્જન. હલનચલન મિત્રો પણ એ એક્સટર્નલ પ્રોસેસ છે, બહારની પ્રોસેસ છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પ્રજનન. મિત્રો પોતાના જેવો છે એ બીજો સજીવ છે એ બનાવવો કે ઘડવો તે. તો મિત્રો છે આ 7 જે પ્રક્રિયાઓ કરે છે એને તમે છે એ સજીવ માની શકો. તો મિત્રો છે આપણે છે આમાંથી મુખ્ય પાયાની છે એ પ્રક્રિયાઓની છે એ જૈવિક ક્રિયાઓની અંદર વાત કરવાની છે. જેમાં પહેલું થઈ ગયું પોષણ, શ્વસન. પછી મિત્રો છે એ વહન. અને છે એ આગળ મિત્રો છે એ વનસ્પતિઓની અંદર પણ છે એ આ બધી પ્રક્રિયા કેવી રીતે થાય છે એનો વિસ્તૃત અને વિશદ છે એ અભ્યાસ કરવાનો છે. તો મિત્રો અહીં આપણો લેક્ચર છે એ પહેલો પૂરો થાય છે.